ઝાલાવાડ પંથક અને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેડૂતો બરબાદ થયા છે। અહીંયા ખેડૂતો ઘૂડખરથી પરેશાન છે, પણ હવે ચોમાસામાં સિંચાઈ વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે પણ સ્થાનિક ખેડૂતો પરેશાન થયા છે। જુઓ, ઘનશ્યામપુર જનસાળી નજીક 2000 વીઘામાં વધુ જમીનમાં પાણીથી લબાલબ બની છે। ખેડૂતોનો આરોપ છે કે બરબાદીનું કારણ કેનાલ અને નેશનલ હાઈવે ઓથોરિટીનું નાળું છે। કેનાલમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાનો અભાવ છે, તો નેશનલ હાઈવેના NHAIનું નાળું છે। આ નાળું બંધ કરવામાં આવે તો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા અટકે તેવું પણ સ્થાનિક ખેડૂતોનું કહેવું છે। ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ પાણીનો 6 મહિના સુધી નિકાલ ન થતા ખેડૂતોની જમીન બંજર બની રહ્યાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। ખેડૂતોનું તો એમ પણ કહેવું છે કે આ અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી।